આપણી વાડીએ મવડી વાટવા ગયા હતા. સવારના પાંડેને બીજદાન નહીં કર્યું હતું. એવું પાઇપ ખોડવાનું કામ ચાલુ છે. અહીંયા ગારી બનાવેલું છે ને બધું લાકડા રાખ્યા છે ને. વાહ પારે વાહ, વરસાદ ચાલુ થઈ ગયો, ઘણો આવે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. અને આજના બ્લોગની શરૂઆત કરતાં આપણે ઘણું મોડું થઈ ગયું છે અને આપણે પાંજરાપુર આવતા એ ઘણું મોડું થઈ ગયું છે. અને મોડું થવાનું કારણ એ જ કે આપણે આજે છે આપણી વાડીએ મવડી વાટવા ગયા હતા આપણી ગાયો માટે. તો એમાં મોડું થઈ ગયું અને બીજું સવારના પાંડેને બીજદાન નહીં કર્યું હતું. કાલે કરવાની વાત હતી પણ કાલે નહોતું કર્યું, આજે સવારના કર્યું છે. અને એને બીજદાન કર્યું છે પાંડેને ગેલુનું, જે દાંતીવાડા યુનિવર્સિટીમાં ગેલું નામનો બુલ છે એનું. અને એનું આગલા વેતરની જે વાછડી છે ને એ છે આપણે લાખીયાની. અને આ વર્ષે આપણે ગેલુનું બીજદાન કર્યું છે. તો એ માહિતી તમને આપી દીધી. અને હવે જઈએ આપણે વાડાની અંદર અને ચેક કરીએ શું નવો કાંઈ કેસ છે કે રેગ્યુલર કામ છે થઈ ગયું છે કે શું થયું. કારણ કે આપણે મોડા આવ્યા છે એટલે બધું કામ ઓકે થઈ ગયું હશે, પણ કાંઈ નવો કેસ હોય તો એ જોઈ લઈએ. તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને વાડાની અંદર આપણે ચેક કર્યું તો 2 પ્લાસ્ટર છે. એક તો જે કાલે જ આપણે કર્યું હતું 2 દિવસથી ખુલી જાય છે ને એ જ એને વરી ખુલી ગયું છે. એટલે આજે તો હવે પ્લાસ્ટર નહીં કરું, એમ જ છે એ લાકડા બાંધી નાખવા છે. અને આ એક અત્યારે જો વાછડું આવ્યું છે કૂતરે ફાડેલું, રાતના અહીંયા બાજુમાં જ છે એ ફાડ નાખ્યું છે. તો અત્યારે જ આવ્યું છે, આપણે અહીંયા આવ્યા ને ત્યારે હતું ને, હમણાં ટ્રેક્ટર ઉતારીને ગયું છે. તો એને પહેલાં દવા કરી નાખીએ અને પછી જે 2 પ્લાસ્ટર આવ્યા છે જે પરમ દિવસથી આવે, 2 દિવસથી આપણે પ્લાસ્ટર કરીએ એ, અને એના સિવાય એક નવું આવ્યું છે તો એ બધું કામ કરીએ. તો આપણે જે એક કૂતરે ફાડેલું વાછડું આવ્યું હતું જે એને દવા કરી નાખી છે અને બેઠું કરી નાખ્યું એટલે બેઠું થઈ ગયું કમ્પ્લીટ. અને સામે જો આ જ એક નવો કેસ આવ્યો હતો, એને આનું એક્સિડન્ટ થયું છે. આગળનો પગ એક ભંગાઈ ગયેલો હતો, તમે પ્લાસ્ટર કરી નાખ્યું અને આ પગની ખરી નીકળી ગઈ છે. તો પાટો વાર નાખ્યો અને ઇન્જેક્શનને બધું આપી દીધું. આ તો ઊભો થાય છે અને હરે ફરે છે એટલે આ તો અત્યારે શું છે એને ગેન આપેલું છે એટલા માટે પડ્યો છે, નહીં એકદમ ઓકે રિપોર્ટ છે. અને જેવું 2 દિવસથી પ્લાસ્ટર નીકળી જાય છે, જે નીચે હરી જાય છે, કારણ કે શું ગુડાથી ઉપરના ભાગમાં છે એટલા માટે. તો એને આજે દેશી આપણે ખાલી ખપાટિયા બાંધવાના છે. તો ભગતને એ ગયા છે સામે વતરો કરવા માટે, કારણ કે અત્યાર સુધી ચરો આવ્યો નહોતો. તો આ 2 કામ આપણે કરી નાખ્યા અને હવે એ થોડી વાર વતરો કરી લે પછી આપણે જે એવું ખપાટિયા બાંધવાના છે એ કામ કરીએ. તો આપણે પથારીના વાડામાંથી તો અહીંયા આવી ગયા છે બહાર, આપણે હોસ્પિટલ કને આવ્યા. અને જો આ પિંજરાનું કામ અહીંયા બધું ખોલી ગયું છે, ઉપરના પતરા ખુલી ગયા, કાલે જ ખુલી ગયા હતા. સાઈડની એક જારી ખુલી છે અને હવે પહેલાં ત્યાં છે ને એ પાઇપ ખોડવાનું કામ ચાલુ છે ને પછી આ બધું ખોલશે અહીંયાથી, એવી વાત થઈ. તો હવે આ બધું છે ને અહીંયાથી લઈ જવાનું છે સાઈડમાં. તો જ્યાં કામ ચાલુ છે ને ત્યાં હું તમને એકવાર બતાવી દઉં. આ જો કામ અત્યારે ચાલુ જ છે બધું, એવું પાઇપ ખોડવાનું કામ ચાલુ છે. અહીંયા ગારી બનાવેલું છે ને બધું કામ ધીમે ધીમે ચાલુ છે. તો હવે એ અત્યારે તો પાઇપ ખોડે છે અને પછી એની ઉપર પતરાના પાઇપને હવે એ આપણે કંઈ સમજાય નહીં એટલું બધું, પણ એની રીતે કરે છે. તો ધીમે ધીમે જેમ કામ આગળ વધશે એમ હું તમને જાણ કરતો જઈશ. ને અંદર છે જે પથારીના ઢોરમાં કુલર રાખવા માટેના જે ઓટા કરવાના હતા એ થઈ ગયા છે. તો હવે 2 દિવસ સુકાવા દેશું ને પછી ત્યાં રાખશું. તો આપણે થોડી વાર હોસ્પિટલની અંદર રાહ જોઈએ ને પછી જે આપણે 2-3 દિવસથી પ્લાસ્ટર કરીએ છીએ એ ગાય પાસે આવી ગયા હતા અને એને ફરી છે એ દેશી પાટો વારી નાખ્યો છે. જો આવી રીતે જુગાડ કર્યો છે, અંદર છે એ લાકડા રાખ્યા છે ને અંદર બેસે ને એવી રીતે કોટન ને બધું રાખીને કમ્પ્લીટ કરી દીધું છે અત્યારે. અને નીચે ઉતરી ન આવે, આ પાટો છે અહીંયા નીચે હરી આવે છે એટલા માટે આ દોરી હું સિમ્પલ ખાલી રાખી છે. એટલે હવે જોઈએ છે કેમ રહેશે કે હું તમને આગળ જણાવીશ. અને હવે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે. તો જાય બારે, કારણ કે બારે બધી નીણને ખાઈ લીધી છે. તો એકવાર તમને ચેક કરાવું. લગભગ એ નીણ ખાઈ લીધી છે અને બેઠા છે તારે જો. દરવાજો કરી નાખીએ બંધ, આને જવું છે અંદર. તો હવે છે જે જેને ડ્રેસિંગની જરૂર હોય એ બધાને કરી નાખીએ. તો આપણે પાંજરાપુર જે ડ્રેસિંગનું કામ હતું એ બધું ઓકે કરીને અત્યારે આવી ગયા હતા આપણી ગૌશાળાએ. અને સવારના મેં તમને વાત કરી હતી કે આપણે આપણી વાડીએ મવડી વાટવા ગયા હતા. જો આટલી વાડીએ છકડી જ બોલાવવી પડી હતી, પછી તો બાઇકમાં તો આવે એમ નહોતું. અને તીર્થભાઈ અહીંયા જો પોપટને ખોલવાની કોશિશ કરે છે, બંધ છે ઉપર. પોપટને પાણી પીવડાવી લે અને હું પાછળ રાઉન્ડ મારતા હું, ચેક કરતા હું, કારણ કે અત્યારે પાણી ચાલુ કર્યું છે ને પાછળના વાડો ભરવા માટે જાય છે. અને આજ તો ઓગટકટ આવી હશે એટલી નીણ નાખી ચેતનભાઈ. જો અહીંયા છે પાછું, ત્યાં જ છે એટલી જ નહીં, અહીંયા છે જો આટલા પૂરા અહીંયા પડ્યા છે. હવાડો તો અધૂરો છે, ભરાય છે. અને સામે જો નીણ નાખેલી છે અને આ બધા અહીંયા ઊભા છે. એનો મતલબ એમ કે એ બધાએ ખાઈ લીધું છે, હવે કોઈને ભૂખ નથી. તો હવે આપણે અત્યારે નીણ નહીં નાખશું એને. અને આપણે જ્યારે ઘરે જમવા જશું ને ત્યારે રિટર્ન થશું ત્યારે વળી 10 પૂરા નાખી દઈશું. અહીંયા જો આટલા પડ્યા છે એટલે પાછળ નાખ્યા છે. એ અંદર જઈને ચેક કરી લેવું છે. ચાલો અંદર જઈને ચેક કરીએ. તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા, જો બધા શાંતિથી બેઠા છે.
અને તીર્થભાઈને વચ્ચેથી ઉપાડ્યા આપણે સ્કૂલ ડ્રેસ સાથે જો બસમાંથી ઉતર્યા ભેગે ચડાવી લીધા ગાડીમાં. કાલ સાંજે કેમ શું થયું? કાલ સાંજે લેસન બહુ હતું. એવું હતું? મેં કીધું આ ઊંધા ચકડા કેથી ફર્યા છે, કોઈ દિવસ નહીં ને આજે ના પડી એટલે મારે આવવું નથી કે. મેં કીધું વાંધો નહીં, ના આવવું. તો બાકી બધી આપણી ગાયો શાંતિથી બેઠી બેઠી વગાડે છે અને આ બેગ ભૂખ્યા હશે કે શું ખબર, તો એ અહીંયા ખાય છે. બાકી જો મવડીને ઓગટ કઢાવી આજ તો, પણ છતાં છે 5 એક પૂરા આપણે ગમાણમાં નાખી દઈએ, કારણ કે અત્યારે જે નાખ્યું હતું ને અહીંયા નીચે નાખી દઉં. રતન જો ખાય છે, રતન ધરાઈ ગયો જો, આફરો ઉપડી જાય. બાકી આપણી કલ્યાણી અહીંયા ખાય છે. અને તો હવે અત્યારે 5 6 પૂરા નાખવાના છે અને એ ગમાણમાં નાખવાના છે. તો તું છે એ ગાયોને આ બાજુ ધોઈ રાખ, જ્યાં સુધીમાં હું ત્યાં અંદર નાખી દઉં. હો, બાકી ત્યાં હવાડો ભરાવાનું કામ ચાલુ જ છે. જે આપણો જે મેઇન હવાડો છે એ ભરાઈ ગયો છે ઓટોમેટિક, ખાલી નળી રાખી હતી ને આપણે, તો એ તો અહીંયા આપણે પહોંચ્યા ને ત્યાં ભરાઈ ગયો હતો. અને આ બધા ભરાવાનું બાકી છે. જે એક 2000 લીટર મોટો ટાંકો રહ્યો એ ભરવાનો છે. અને આ પાછળનો હવાડો એ 2 મિનિટમાં ભરાશે. ત્યાં સુધીમાં આપણે નીણીએ બારે પડી છે ને એ બધાને ગમાણની અંદર નાખી દઈએ. તો આપણે અત્યારે નીણ તો નથી નાખવી, પણ છતાં એમ શું કહે નાખી દઈએ એટલે બચારા ખાશે. તો 6 પૂરા છે એ આપણે ગમાણની અંદર નાખ્યા. અને આજે થોડી ગરમી વધારે છે તો આટલું થોડું કામ કર્યું ને ત્યાં વળી ગરમી થઈ ગઈ છે. બાકી જો ગમાણ છે એમાં થોડું છેટ સુધી નાખી દીધું હે. અને આપણે બધી ગાયો છે પાછળ ઢોઈ રાખી છે તીર્થે. તો તીર્થ આવવા દે હવે. તીર્થ જો લઈને આવે છે. અહીંયા શું છે ઊભા હોય ને અહીંયા તો હવે શું નાખવા ન દે ને, આપણે લગાડે ને પોતે થોડું ઘણું વીખી નાખે ને, એટલે સાઈડમાં જ આપણે લઈ જાય ને નીણ શાંતિથી કરી નાખીએ. અને પછી એને પાછા નીણ ઉપર મૂકીએ. જો કેમ આવે પારેવને, વાહ પારેવ વાહ. નનકા રહ્યા ને દોડીને આવી જાય. અને જે મોટી ગાયો રહે એ શાંતિથી આવે, કારણ કે સમજવું હોય ને એટલે. આને તો બધું રમતમાં જાય. જો આવે અને કાંક તો શું છે સવારના હટીને ખાઈ લીધું છે ને એટલા માટે, નહીં તો ઘાયા આવ્યો. આ બધા જો ખાવા માંડ્યા છે. અને આ બધા હવે ધીમે ધીમે આવે છે. આ જે મેઘલ છે અહીંયા છે નહીં, પરાણે આડવા ભાગી ગઈ. આપણે વારવાની ઘણી કોશિશ કરી પણ વરી જ નહીં, ગઈ સીધી. તો એને શું શોખ હશે ને ફરવાનો, ત્યાં જ ગઈ છે. અને બાકી તો બીજું કાંઈ કામ છે નહીં. આ બંને જો રામ અને પરિવારો, જો કેમ લાગે. મારી આને મોટો લાગે. જો રાડું દે પિંજરાની અંદર છે ને એને પાણી પાવાનું બાકી છે, નીણ ને બધું નાખીએ પછી. બાકી આ બધા ગોઠવાઈ ગયા ખાવા. તો અહીંયા આ વાડાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે. પાણી ભરાઈ ગયું છે એકદમ ઓકે. અને નીણી નખાઈ ગઈ છે. તો હવે આગળના જે પોપટ એ બંધાઈ ગયો છે અને નીણ એને નાખવાની બાકી છે. અને જે પિંજરાની અંદર છે એને પાણી પાવાનું બાકી છે ને નીણી નાખવાની બાકી છે. તો એને નીણ નાખીએ પછી. તો આપણે પાછળના વાડામાં બધું કામ ઓકે કરીને આગળ બધું કામ ઓકે કર્યું, પાણી ભર્યું. ત્યાં વરસાદ ચાલુ થયો છે, વરસાદી વાતાવરણ થઈ ગયું એટલી વારમાં તો. અને ઝીણા છાંટા આવે છે. તો આની ઉપર કંઈક ઢાંકવું પડશે આપણે. ફટાફટ આની માથે ઢાંક. અને અહીંયા જો આપણે ઘરે લઈ જવા છે બાટલા, ચેતનભાઈને જોઈએ છે તો એના માટે આપણે લેતા જાય. અને એક મિત્રની કોમેન્ટ હતી, આપણે જે કરણ રાઠોડ આપણા મિત્ર છે, એ કે મહેશભાઈને ચેતનભાઈને બતાવો. ચેતનભાઈ તો ઘણી વાર આવતા હોય અને મહેશભાઈ શું શરમાય છે, એ આવતા નથી. પણ ક્યારેક જો એને ઈચ્છા થશે એની તો આપણે લઈ આવશું. નહીંતર શું એ વિડીયોમાં આવવાની ના ઘણી કરે એટલા માટે તો એને નહીં બતાવતા તમને. બાકી ચેતનભાઈ તો ઘણી વાર આવતા જ હોય છે, તમને ખબર જ છે. અને હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી. તો હવે જાશું આપણે ઘરે જમવા માટે. તો આપણી ગૌશાળાથી ગયા હતા ઘરે જમવા માટે, અને ઘરે જમીને ફરી અત્યારે આવી ગયા હતા પાંજરાપુર આવીને બધું આપણે ચેક કરી લીધું હતું અંદર, જે આપણે માંદરો વાળો છે એમાં. તો કાંઈ નવો કેસ હતો નહીં. અને અત્યારે છે આપણે જવાનું છે બકના વિભાગમાં. ત્યાં કને છે એક ગાયને કંઈક લાગી ગયું છે પગમાં ને એવું છે. તો ત્યાં જઈને ચેક કરશું અને ડ્રેસિંગ કરી નાખશું. અને જો જરૂર લાગશે તો એને અહીંયા લઈ આવવાનું આપણે કહી દઈશું, એટલે અહીંયા લઈ આવશે. આપણે જો રોજ ડ્રેસિંગ કરવું પડે ને તો અહીંયા જાય, ત્યાં રોજ જવાય ને આપણાથી, એટલા માટે હવે એ ચેક કરશું. જો જરૂર લાગશે તો અહીંયા લઈ આવશું, નહીં તો ત્યાં જઈને ટ્રીટમેન્ટ આપી દઈશું. તો ચાલો જાય. તો આપણે બાઇક લઈને નીકળી ગયા હતા. ત્યાં છે જોઈ શકો છો વરસાદ આવી ગયો. અને પછી આપણે ફોન કર્યો કે ઘણી ઇમરજન્સી ના હોય તો કાલે આવશું. તો એણે એવું કીધું કે ઇમરજન્સી છે અને તમે તો મોટી ગાડી લઈને આવો તો ગાય લઈ જાઓ અને દવાઈ કરી જાઓ, ને દવા કરીને પછી અહીંયા જ લઈ આવો એમ. તો હવે આપણે છે અહીંયા બોલેરો લઈને જાય છે અને ત્યાં જ એની ટ્રીટમેન્ટ કરી નાખશું. અને પછી અહીંયા ભરી આવવાની છે આપણે. ચાલો નીકળીએ. તો આપણે અહીંયા બકનામાં પહોંચી ગયા હતા. અને અહીંયા પહોંચ્યા ને થોડી વાર થઈને ત્યાં વરસાદ વરી ચાલુ થઈ ગયો છે. અને જે ગાય માટે આપણે અહીંયા આવ્યા હતા એની ટ્રીટમેન્ટ આપી દીધી છે. એ પહેલાં તમે ચેક કરી લો.
યે તો તમે જોઈ લીધું છે એને એટલું બધું વાંધો નથી, પણ શું છે ધાર્યું માર્યું છે એ તો માર્યું જ છે, પણ હવે તો એ એટલી તકલીફ નથી જે આંખાને છે એટલી. એક આંખો આપણે 2-3 દિવસ પહેલાં આવ્યો હતો અને એને જેટલી તકલીફ છે ને એટલી નથી, એટલા માટે આપણે એને લઈ નથી જતા, અહીંયા જ રાખશું અને જ્યારે જરૂર લાગશે ત્યારે એને આપણે અહીંયા ટ્રીટમેન્ટ આપી જઈશું. બાકી જો વરસાદ ચાલુ થઈ ગયો, ઘણો આવે, તો હવે જઈએ આપણે રાપર. તો આપણે બકના વિભાગમાંથી પછી રાપર આવી ગયા હતા ને પાંજરાપોળ કાંઈ નવું કામ હતું નહીં, બધું ચેક કરીને પછી આવી ગયા આપણે આપણી ગૌશાળે. કારણ કે શું વરસાદ જેવું છે એટલા માટે ફટાફટ બધી ગાયો જો આવી ગઈ છે, ફટાફટ બધું કામ કરવું પડશે આપણે. તો હવે અત્યારે ખાણ બનાવવાનું કામ ચાલુ જ છે, ખાણ બનાવીને ગાયોને લઈએ પછી અંદર. તો આપણે ગૌશાળે બધું કામ ઓકે કરીને પછી ગયા હતા હનુમાન મંદિર. આજે શનિવાર હતો તો એમ જ આપણે દર્શન કરવા ગયા હતા. તો ત્યાંથી પછી આવી ગયા હતા ઘરે, અને ઘરે આવતા આવતા ઘણું મોડું થઈ ગયું છે આજે. તો હવે છે આપણે આજના આ વિડીયોની અહીંયા સુધી જ રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.